નમસ્કાર. આ કયું ગામ? ધનીવાડા. તાલુકો અને જિલ્લો અરવલ્લી. તમારો મોબાઈલ નંબર? બરાબર. તમારું નામ? દુધાભાઈ કાળાભાઈ ડામોર અને ધનીવાડા ગામમાં રહે છે. થોડુંક મોટેથી બોલો એટલે બીજા ખેડૂતને પણ ખબર પડે. ઓકે, હવે ચાલુ વર્ષે ઉનાળાની અંદર તમે મગફળીનું વાવેતર કર્યું ખરું ને? કેટલા વીઘા વાવેતર કર્યું છે આ વર્ષે? 4-5 વીઘા. 4-5 વીઘાની અંદર વાવેતર કર્યું છે. અને જે આ ઉનાળાની અંદર મગફળીમાં 4 વીઘાનું વાવેતર કર્યું છે, તો તમે આ વર્ષે કયા કંપનીની દવા વાપરી? કઈ કંપનીની દવા તમને વાપરી આ વર્ષે? બાયોફિટ. નેટસપ કંપનીની બાયોફિટ દવા વાપરી છે. અચ્છા, એમાં કઈ કઈ દવા વાપરી છે? એક સ્ટીમ રીચ અને બાયો 95. બરાબર ને મંગાભાઈ? તો 2 જ વખત તમે સ્પ્રે આપ્યા છે એવું તમારું કહેવું છે. તો 2 વખત સ્પ્રે માર્યા છે અને આજે આપણે અવલોકન માટે અહીંયા આવ્યા છીએ. અને તમને સંદેહ પણ હતો. અમે શાંતિભાઈએ જ્યારે તમને ફોન કર્યો કે આનું રિઝલ્ટ ઉપર જોઈને ખ્યાલ આવતો નથી, અને તમારી પ્રત્યક્ષ આ છોડ કોને ઉપાડે છે? તમે જાતે ઉપાડે છે, કોઈ મેં જાતે ઉપાડ્યા નથી. તો તમને આ જે છોડ છે એની અંદર તમે સ્ટીમ રીચ અને બાયો 95ના 2 વખત સ્પ્રે માર્યા છે. તો આ બેમાં તમને કોઈ તફાવત લાગે છે મંગાભાઈ, દુધાભાઈ? તો જરા ખેડૂત મિત્રો જે આ વિડીયો દ્વારા જોઈ રહ્યા છે, તો શું શું તફાવત છે તમારી ભાષામાં જરા જણાવશો? આમાં વધારે બેઠી છે, આમાં ફૂલ ભરાઈ ગઈ છે, આમાં પોચ જેના ગુણારી જાય. અચ્છા, એટલે આમાં પોચ વધારે છે, પોચ વધારે અને સંખ્યા ઓછી છે, અને જે અંદર બેઠક છે એ પણ ઓછી છે. અને આની અંદર જે દાણા ભરાય છે એની સંખ્યા વધારે છે. આમાં દાણા પણ થોડા પોચ રહેલી છે, બરાબર છે. અને આમાં દાણા તમારે એકદમ ટાઈટ, બરાબર, સિંગ એકદમ ભરાવદાર છે, એનું વજન પણ વધારે આવે. અને આપણે આમાં સંખ્યા ગણી મંગાભાઈ, તો આમાં કેટલી સંખ્યા થઈ? આ 40 સંખ્યા થઈ. અને આની અંદર દુધાભાઈ આપણે આની અંદર 80 મગફળી ગણી, તો ઉત્પાદન લગભગ 1.5થી વધારે, એટલે બમણું ઉત્પાદન આવી શકે એવી શક્યતા છે. તો તમને શું લાગે છે કે આ દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરી જોઈએ. બરાબર. આ સ્ટીમ રીચ બાયો 95 નેટસપ કંપનીની જૈવિક દવાઓ છે, જે છેલ્લા 17 વર્ષથી ખેડૂતો જોડે જાય છે. અને આનાથી એક તો તમારી જમીન સુધરશે, તમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવશે, એટલે તમારી આવક પણ વધશે. તો તમારું દુધાભાઈ મંગાભાઈ ભાઈ છે, તો દુધાભાઈ આ ખેડૂત મિત્રોને બીજી શું સલાહ છે કે આ દવા વાપરવી જોઈએ, અને વાપરવાથી શું ફાયદા થાય એ પણ તમે જણાવી શકો છો? દવા વાપરવી જ જોઈએ, ખેડૂતને ફાયદો થવો જોઈએ. ખેડૂતને ફાયદો થવો જોઈએ, અને આખરે ખેડૂતને ફાયદો જોઈએ છે. ઉપરાંત જૈવિક છે એટલે જમીનને નુકસાન નથી, માણસ કે કોઈ બીજા કોઈ અન્ય પશુપાલનને પણ નુકસાન થતું નથી. આજે ઘાસચારો પણ જે ઢોર ખાશે એને પણ નુકસાન થતું નથી. આપણી જોડે અત્યારે ઉપસ્થિત મેઘરજ તાલુકાના જે એક ખેડૂત છે, જે લગભગ 100 વીઘાથી પણ વધુ ખેત જમીન ધરાવે છે, તો એમનો બી આપણે અભિપ્રાય લઈએ. તો કાકા, તમારો શું અભિપ્રાય છે આ દવા? દવા વાપરવી વધારે બેઠી, અમે બધા પૂરા થઈ જાય. આમાં પોચ વધારે છે અને આમાં મફળી વધારે છે. ઓકે, ધન્યવાદ.